ફેમિલી તો કેમ છો બધા? તો તમારા બધાનું હાર્દિક દુકાને તો હાલો જઈએ આપણે ભાઈબંધની દુકાને. કેમ છો મિત્રો? તો અત્યારે આપણે આવ્યા હતા પંચાયતે ડેરે, એટલે આવ્યા હતા ડેરે અને અત્યારે છે કેમ છો બધા? તો તમારા બધાનું હાર્દિક સ્વાગત તો બધાને. હર મહાદેવ, જય મા મોગલ ને જય ઠાકર બધાને. તો તમારા બધાનું ફરીથી સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો અત્યારે ફરીથી નવો બ્લોગ લઈને આવી ગયા છે મસ્ત મજાનો. અત્યારે સવાર પડી ગયો તો બધાને ગુડ મોર્નિંગ મસ્ત મજાનો. અને આપણે વાવી દીધું છે અત્યારે જીરું. આમાં જો દેખાય ભાઈ, જો બધામાં જીરું વાવી દીધું એકદમ. અને અત્યારે જો ભાઈ મારે ને થોડુંક મોઢામાં પ્રોબ્લેમ નહીં દેખાય ભાઈ, થોડુંક હમણાં મટી ગયું ભાઈ. નગર જોરદાર દુખતું હતું બોલ, એટલે બ્લોગ નહોતો બનાવતો. પણ હવે ભાઈ મટી ગયો એટલે ભાઈ પાછો બ્લોગ બનાવવા માંડ્યો મસ્ત મજાનો. અને જો જીરું ઉગવા માંડ્યું છે આમાં, જોઈ દેખાય, જોઈ જીરું ઉગવા માંડ્યું છે. અને હું જીરું જોયું હોય સામે વાળી છે ને મને સૂર્યનારાયણ ઉગી ગયા મસ્ત મજાના. અને અત્યારે આપણે જવું છે ગામમાં મસ્ત મજાનું. પહેલાં આપણે નાહી લઈ અને ઉઠીને આપણે સીધો બ્લોગ ચાલુ કર્યો. તો નાહી લઈ ધોઈ લઈ પછી તમને મસ્ત મજાના મળી દુકાને. તો હાલો આપણે ગામમાં ભાઈબંધની દુકાને. તો હાલો જઈએ આપણે ભાઈબંધની દુકાન. અત્યારે મસ્ત મજાના પહોંચી ગયા છે ભાઈબંધની દુકાને. જો ભાઈબંધની દુકાને કારણે ગોઠવાય છે મસ્ત મજાને. મારા કિશનભાઈ ગોઠવે છે અહીંયા ભાઈ. અને જો ભાઈ ટીવીમાં જોઈ લો ભાઈ ને જોઈ ભાઈ સિંહ જાય છે અત્યારે આપણો. અને અત્યારે હવે આપણે થોડોક નાસ્તો કરવામાંથી નાસ્તો તો કરવો જશે ને ભાઈ. તો હાલો આપણે મસ્ત મજાનો નાસ્તો કરી લઈ. કેમ છો મિત્રો? તો અત્યારે આપણે આવ્યા હતા પંચાયતે ડેરે, એટલે આવ્યા હતા ડેરે અને અત્યારે છે પંચાયતે છે. જો દેખાય ભાઈ સામે પંચાયત જોઈ રહી દેખાય. અને અહીંયા છે પાછળ ડેરું, જો ઉપરથી અહીં દેખાય તમને, જોઈ રહ્યું દેખાય ભાઈ ડેરું. અને હવે આપણે જવું છે ઘરે મસ્ત મજાનું. તો હાલો હવે જાય ઘરે. જો રાજુભાઈ જાય અમારા બહુ કષ્ટ. હવે જવું છે આપણે ઘરે. અને ત્યારે આવ્યા હતા પંચાયત, આપણે નથી મારા ભાઈબંધ આવ્યા હતા. તો હાલો જાવ ઘરે. ઘરે પહોંચી ગયા છે, દરવાજો ખોલીને મસ્ત મજાનો. અને આપણે માંડી કરવાનો મસ્ત મજાનો. ચાલો પહોંચી ગયા છે ઘરે અત્યારે. હવે ખાવું છે, ખાઈ પીએ અને પછી તમને મળીએ. આવ્યા છે ઘરે અંદર. આપણું મેન વસ્તુ પડ્યું દેખાય ભાઈ, જોઈ રહ્યું દેખાય. યા મેન વસ્તુ પડ્યું જોઈ રહ્યું દેખાય. જોયું જોઈ લે ભાઈ ભાઈ. હું ઉપયોગ નથી કરતો ભાઈ, લઈ લીધું છે પણ ઉપયોગ નથી કરતો અત્યારે કઈ. અને અહીંયા આપણે પાણી પાવાનું હાલે સામે દેખાય. જોયું વાહ ભાઈ વાહ ભાઈ. અહીંયા આપણું કોમ્પ્યુટર પડ્યું મસ્ત મજાનું દેખાય ભાઈ. જોઈ અને આનો કઈ ઉપયોગ કરતા નથી ભાઈ. જોઈ દેખાય દેખાય. इसका कुछ उपयोग नहीं हो रहा है. देखा केवी રીતે ઉપયોગ થાય છે. પેલા આને અંગ્રેજો કરું જસ્ટ જઈ હાલે જ નથી ભાઈ. જો અહીંયા જો જોઈ લે લઈ લે કઈ ઉપયોગ જ નથી કરતો. તો આપણો ખાવાનો પીરસાય છે તો આપણે બ્લોગ બનાવી લે. અને અહીંયા આપણી જઈએ ઓ નહીં દેખાડવાનું, નહીં દેખાડવાનું. તલવાર હોય તો ભાઈ બધું થાય, બાકી દેખાડવાનું નહીં. કલર માં એવું લાગે તો મને. તો પાણી પાણી પાઈ ગયું ત્યારે આપણે જમી લઈએ. ભાઈ જવા લાગ્યો અત્યારે વાડીમાં. ને અત્યારે વાગ્યા છે 4, એટલે નહીં 5 વાગ્યા, એટલે 3 વાગ્યા છે. ભૂલાઈ ગયું ભાઈ મગજમાં. તો અટાણે વાગ્યા છે 3 અને 3 તમારો ભાઈ જાય છે વાડીમાં. તો વાડીમાં શું કરવા જાય છે તો જોવા જાઉં છું કે આમાં ધાણા ઉઈ ગયા કે નહીં. આમાં તો જીરું છે જો દેખાય ભાઈ. પાઈ નહીં બધું જો દેખાય, બધે પવાઈ ગયું છે, વાહે ભરાઈ ગયું. હવે જોવા જાઉં છું કે આમાં ધાણા ઉઈ ગયા કે નહીં. તો જઈએ આપણે વાડીમાં. બાકી માંડવી બધું હાર્વેસ્ટ થઈ ગયું છે, એટલે કંઈ કાહ નથી ભાઈ આપણી વાડીમાં. તો હવે પાવા નહીં, પ્રોસેસર ને એવું બધું ચાલુ છે ટાણે. અને જો ભાઈ આંબલી આપણી ખતરનાક દેખાય ભાઈ, કાઢી નાખે એવી આંબલી છે. ચાલો જાય પછી વાડીમાં આપણે પહોંચી ગયા આ વાડીમાં. તો આ વાડીમાં આવે જ મને ખબર પડી કે આમાં ધાણા નથી વાવેલા, આમાં વાવેલું છે જીરું.
હવે જીરું છે કે નથી એ મને નથી ખબર ભાઈ. જો શું આવેલું હે ભાઈ, જોઈ લ્યો, જો અહીં દેખાય. કોમેન્ટ કરીને કયો શું આવેલું હે, જો દેખાય. મને તો ને ભાઈ ઘઉં આવેલા લાગે છે. મને ઘરે પણ જીરું નથી કે જીરું આવેલું નથી ને ધાણા વાવેલા નથી. આમાં વાવેલા છે ઘઉં મસ્ત મજાના. આ બધામાં હે ને ઘઉં વાવેલા છે. જો આપણો રસ્તો હે ને, જો બે રસ્તા છે, આ વાડી જવાનો અને આ ઘરે જવાનો, આ વાડીમાં જવાનો, આ ઘરે જવાનો, બધા ને એક સરખા રસ્તા છે. અને હવે પાછું આપણે જવું છે ઘરે મસ્ત મજાનો. ભાઈ હમણાં હે ને થોડાક દિવસ બ્લોગ બનાવતો નતો ને થોડુંક બ્લોગમાં થોડોક ફેરફાર એવો કંઈ આવશે નહીં, બાકી પાછા બ્લોગ આપણા કન્ટિન્યુ આવશે. હવે તો ભાઈ શોર્ટ વિડીયો આવશે આપણા, તો જોવાનું ભૂલતા નહીં, મજા આવશે. ભાઈ કોઈને આપણે કોઈનો વાદ ન કરે. જે ઘણા લોકો હોય ને ભાઈ શોર્ટ વિડીયો બનાવે, બ્લોગ બનાવે, એને તો ભાઈ આઈફોન હોય એના કરતાં ભાઈ બ્લોગ બનાવે એટલે જોર હોય. આઈફોનમાં તો બ્લોગ બને જ ને ભાઈ, એટલે કોઈના વાદા ના કરે. તો પાછા જઈ કરે ચાલી આ પવાઈ ગયું, ઓલું ખેતર પાવાનું બાકી ના પવાઈ ગયું. વાહ ભાઈ વાહ રે વાહ. તો હવે આપણે જઈશું ઘરે. તો તમને મળીએ બીજા બ્લોગની અંદર. તો આ બ્લોગ જો બહુ મોટો બની જશે તો મળીએ તમને બીજા બ્લોગની અંદર. બધાને હર મહાદેવ, જય માં મોગલ ને જય ઠાકર.